હેલો ફ્રેન્ડ્સ, તો જો તમે એક ક્રિએટર હોય, જો તમે એક યુટ્યુબ ક્રિએટર, વિડીયો ક્રિએટર હોય, રીલ્સ બનાવતા હોય, વિડીયો બનાવતા હોય, તો તમારે ઘણીવાર કેપ્શનની જરૂર પડે છે. જે કોઈ રીલ્સમાં નીચે આવે છે તે કેપ્શનની જરૂર પડે છે. આને સબટાઇટલ પણ લોકો કહે છે. તો આને હવે ફ્રીમાં બિલકુલ કેવી રીતના બનાવી શકાય છે અને અલગ અલગ કલરમાં, અલગ અલગ સ્ટાઇલમાં, અલગ અલગ ઇફેક્ટમાં ઘણી બધી રીતના આપણે આને બનાવી શકીએ છીએ. તો કેવી રીતના બનાવી શકીએ છીએ? ચાલો, બિલકુલ ફ્રીમાં, એક પણ રૂપિયો તમારે પેમેન્ટ કરવાની જરૂર નથી. તો ચાલો બધી જ ડિટેલ્સ હું તમને આપી દઉં છું. વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. તો અહીંયા તમારે પ્લે સ્ટોર પર જવાનું છે. પ્લે સ્ટોર પર જઈને નીચે તમારે સર્ચનો ઓપ્શન્સ આવે, ત્યાં સર્ચ કરીને ઉપર સર્ચ કરી લેવાનું છે એડિટ. એડિટ કરીને સર્ચ કરશો એટલે તમને અહીંયા આ ઇન્સ્ટાગ્રામની જે એપ્લિકેશન્સ છે, એડિટ્સ કરીને જે આ એપ્લિકેશન્સ છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. બિલકુલ ફ્રીમાં છે. ત્યાર પછી તમે ઓપન કરી લેવાનું છે. આ ઘણા લોકોને નથી ખબર, પણ ખૂબ જ કામની એપ્લિકેશન છે. જોઈ લો, આ હું રોજ કેપ્શન આમાં બનાવું છું. જોઈ લો, આ બધી રીતના કેપ્શન મેં આમાં બનાવેલા છે બિલકુલ ફ્રીમાં. હવે અલગ અલગ ઇફેક્ટ, અલગ અલગ કલર બધું જ તમે આપી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, પ્લસ પર ક્લિક કરી દો. ત્યાર પછી અહીંયા ગેલેરીમાં ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે. આ રીલ્સને આપણે સિલેક્ટ કરી લીધી. ઉપર રાઇટ હેન્ડ સાઇડ પર ક્લિક કરી દેવાનું છે, ખરા પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમારી રીલ્સ આવી જશે. અહીંયા જોઈ લો, એક પણ કેપ્શન અત્યારે અહીંયા છે નહીં. હવે આપણે આમાં કેપ્શનને એડ કરવા હોય તો અહીંયા તમને નીચે કેપ્શનનો ઓપ્શન જોવા મળે છે, જોઈ લો. તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઉપર અહીંયા પ્રોસેસ ચાલુ થઈ જશે. થોડી સેકન્ડની અંદર આ પ્રોસેસ પૂરી થઈ જશે. થોડી સેકન્ડની અંદર તમને અહીંયા કેપ્શન જોવા મળે છે. હવે ઘણીવાર અહીંયા કેપ્શનનો પ્રોબ્લેમ જોવા મળે છે, તો તમારે શું કરવાનું છે? કેપ્શન અહીંયા વિડીયોમાં અલગ અલગ રીતના ઇફેક્ટ હોય તો ઘણીવાર પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો તમારે એકવાર વિડીયોને એક્સપોર્ટ કરીને, કોઈ પણ સોફ્ટવેરમાં એક્સપોર્ટ કરીને પછી આમાં નાખીને પછી કેપ્શન પર ક્લિક કરશો તો બસ થોડી જ સેકન્ડની અંદર તમને મળી જશે. અહીંયા જોઈ લો. मैं पूछता हूं तो तुम्हें बुरा लगता है क्या मेरी હવે જોઈ લો, અહીંયા કેપ્શન જબરજસ્ત આવી રહ્યા છે. હવે આ કેપ્શનને મારે ચેન્જ કરવા છે તો શું કરવાનું છે? ખૂબ જ સારી રીતે અલગ અલગ ઇફેક્ટ મળે છે. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. નીચે તમને ટાઇલનો ઓપ્શન જોવા મળી રહ્યો છે, તેના પર ક્લિક કરો. તો અહીંયા તમને કઈ પ્રકારના લગાવવા છે અહીંયા જોઈ શકો છો. ઘણી બધી સ્ટાઇલ છે. અહીંયા તમે એ ક્લિક કરશો તો એ પ્રકારે આવી જશે. આ ક્લિક કરશો તો આ રીતે આવી જશે. તમે જે પણ પ્રકારે લગાવવા માંગતા હોય તેમાં તમારે અહીંયા સ્ટાઇલ સિલેક્ટ કરી લેવાની છે. સૌથી પહેલાં જોઈ શકો છો, અહીંયા જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો. કેટલા પણ અલગ અલગ પ્રકારના છે, તમે થાકી જશો. ઘણી બધી સ્ટાઇલ છે અહીંયા અને ખૂબ જ સારી સારી સ્ટાઇલ છે. હું રોજ જ આનો ઉપયોગ કરું છું. અહીંયા જોઈ લો. આને તમારે ફોન્ટને સ્ટાઇલ નાની કરવી હોય બધું જ કરી શકો છો. અહીંયા જોઈ લો. પહેલાં તમારે અહીંયાથી પહેલાં સિલેક્ટ કરી લેવાનું છે. આપણે એક્ઝામ્પલ માટે આ લીધા તો અહીંયા જોઈ શકો છો અક્ષર ઘણા મોટા છે. તો નાના કરવા હોય તો અહીંયાથી આપણે જે સેકન્ડ ઓપ્શન્સ દેખાય છે તેના પર ડબલ એ લખેલું છે, તેના પર ક્લિક કરશો તો અહીંયા ફોન્ટ આવી જશે. ફોન્ટ આ રીતના તમારે જે કોઈ રાખવા હોય તે અહીંયા સિલેક્ટ કરી લેવાના છે. આ રીતે ફોન્ટ પણ તમને ઘણા બધા અહીંયા મળી જશે. અહીંયા પણ લાઇન છે ફોન્ટની, અલગ અલગ બોલ્ડ ફોન્ટ, કેવા ફોન્ટ જોઈએ છે જોઈ શકો છો. પેફુલ, તમને જે કોઈ પસંદ આવે તે તમે અહીંયા રાખી શકો છો. ત્યાર પછી અહીંયા કલરફુલ બનાવવા હોય તો અહીંયા કલરફુલનો ઓપ્શન્સ છે, તેના પર ક્લિક કરો. તો અહીંયા તમે આ પિંક કલર આવે છે તો કોઈ પણ કલરને અહીંયા જોઈ શકો છો. પ્રાઇમરી અને સેકન્ડરી, એટલે કે વ્હાઇટ અને પિંક બંને ચેન્જ કરી શકો છો. તો વ્હાઇટ કલર અત્યારે સિલેક્ટ છે તો તમે વ્હાઇટ કલર, અત્યારે આ પિંક કલર સિલેક્ટ છે, જો યલો કરશો તો યલો આવી જશે. જોઈ લો. તમારી હિસાબે એ પણ ચેન્જ કરી શકો છો. સેકન્ડરી કલરમાં અત્યારે વ્હાઇટ કલર છે તો તેને બ્લેક કરવા માંગતા હોય તો બ્લેક થઈ જશે. જોઈ લો. જે કલર કરવા માંગતા હોય તે કલર અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી અહીંયા તમે આ થર્ડ ઓપ્શન્સમાં જશો એટલે સ્ટાઇલ આવશે કે ઇન એન્ડ આઉટની સ્ટાઇલ કેવી હોવી જોઈએ. તો એ પણ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. તમને જે કોઈ પસંદ આવે તે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી આ એના પછીનો ઓપ્શન્સ છે તેમાં તમારે શેડો જો આપવો હોય ફોન્ટને તો અહીંયા શેડોનો ઓપ્શન્સ પણ અહીંયા જોવા મળે છે. જે પ્રકારે તમે શેડો આપશો ઉપર તમને બતાવશે. સાથે સાથે નિયોન શેડો આપવો હોય તો નિયોન તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા સૌથી લાસ્ટ ઓપ્શન છે આઉટલાઇન કરવી હોય તો આઉટલાઇનનો પણ ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે. એટલે કે કેપ્શનની અંદર તમે જેટલી પણ ઇફેક્ટ આપવા માંગો છો તે અહીંયા જોઈ શકો છો. આને તમે બંને અક્ષરથી આ જેમ આપણે ફોટાને ઝૂમ ઇન એન્ડ આઉટ કરીએ છીએ તે રીતે આને નાના મોટા કરીને તમારે જ્યાં પણ લગાડવા હોય ત્યાં તમે ખૂબ સારી રીતે અહીંયા આ રીતે લગાડી શકો છો.
જોઈ લીધું. પછી તમારે કાંઈ કરવાની જરૂર નથી, એક્સપોર્ટ કરો. સિમ્પલ છે, એક્સપોર્ટ થઈ ગયું. એક્સપોર્ટ થઈ ગયા પછી તમારે અહીંયા એક વસ્તુ કરવી પડશે, ત્યારે તમારી ગેલેરીમાં આવશે, નહીં તો આમાં જ રહેશે. એ પણ જોઈ લો. આમાં બીજી કોઈ એપ્લિકેશન્સ અત્યાર સુધી આવી મને ફ્રીમાં તો નથી મળી, અને જે કોઈ ફ્રીવાળી છે થોડી રીલ્સ બનાવવા આપે છે, પછી તેનો પ્રીમિયમ લેવાનું કહે છે, પરંતુ આ બિલકુલ ફ્રીમાં છે. રોજ બનાવો, અનલિમિટેડ છે. ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન છે. ત્યાર પછી અહીંયા તમને લાસ્ટમાં નીચે ડનનો ઓપ્શન જોવા મળે છે, તે ડન પર ક્લિક કરી દેવાનું છે. જેવું ડન પર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં શો કરશે. ચાલો હું બતાવી દઉં કેવી રીતના બની છે. આવી ગઈ છે. હવે આપણે કેપ્શન જોઈ લઈએ. જોઈ લો, આ રીતે તમે સિમ્પલ રીતે કેપ્શનને એડ કરી શકો છો. તમારા રીલ્સ, વિડીયોઝ, શોર્ટ્સ, કોઈ પણ તમે જે કંઈ ક્રિએટ કરતા હોય તેમાં તમે આ રીતે અહીંયા આ વિડીયોમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. અને જો આ વિડીયોથી થોડી પણ તમને મદદ મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો. તેથી આવા બીજા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. હવે આટલી જબરજસ્ત AI વિડીયો કેવી રીતના મેં બનાવ્યા તે તમે જાણવા માંગતા હોય તો તેનો પણ મેં વિડીયો બનાવેલો છે. તેની લિંક પણ ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને આના માટે મારું પેજ છે. ઇન્સ્ટાગ્રામ પર જશો એટલે જો તમે ગુજરાતી હોય તો ગુજરાતી થોટ, તમે ગુજરાતી વિચાર જાણવા માંગતા હોય તો અહીંયા સક્સેસ પ્લસ મસ્તી નામ છે. અને બીજું આ દિલ કી બાત લવ એડવાઇસમાં અહીંયા જે માટે રિલેશનશિપને સારામાં સારી કરવા માટેની અહીંયા હું રીલ્સ રોજ બનાવું છું. અહીંયા તમે કોઈ પણ રીલ્સ જોઈ શકો છો. વ્યૂ પણ ખૂબ સારા આવે છે. 4,24,000 છે, 33,000 છે. અહીંયા જોઈ શકો છો આ રીતની. અહીંયા એ પણ હું જબરજસ્ત રીલ્સ બનાવું છું. તો તમે અત્યાર સુધી ફોલો ના કર્યું હોય તો આ દિલ કી બાત લવ એડવાઇસને અત્યારે જ જઈને ફોલો કરવાનું ના ભૂલતા. આ વિડીયોને અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.